શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 2, વાત નંબર 49. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. અને વળી 4 જે મુક્ત, મુમુક્ષુ, વિષયી ને પામર, તેના લક્ષણ જાણવા. તેમાં પામરનું તો લક્ષણ એ છે જે પામર જે તે પંચ વિષયને મૂઢપણે ભોગવે, પણ સાર સારને ન જાણે, તથા ધર્મ અધર્મને ન જાણે, તથા પાપ પુણ્યને ન જાણે, તથા સત્ય અસત્યને ન જાણે, તથા ન્યાય અન્યાયને ન જાણે, તથા આમ કરીશ તો મારું સારું થશે ને આમ કરીશ તો મારું સારું નહીં થાય, ઇત્યાદિ કોઈ જાતનો વિવેક ન હોય ને કેવળ વિષય ભોગવ્યાની વિશે જ આસક્તિ હોય, એવી રીતના લક્ષણ જેને વિશે જણાય ત્યારે એમ જાણવું જોઈએ એ પામર છે. અને વિષયને એમ જાણવો જોઈએ. શાસ્ત્રમાં જેવી રીતે વિષય ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે લોકમાં વિહિત એવા પંચ વિષયને ભોગવે. ને વળી એમ જાણે જે આમ શાસ્ત્ર પ્રમાણે વર્તશું તો પરલોકમાં સ્ત્રીયાદિક પંચ વિષયને પામશું. એવી રીતના લક્ષણ જણાય ત્યારે જાણવું જે આ વિષયી છે. અને મુમુક્ષુને એમ વર્તે જે ધર્મ પાળવો તથા જ્ઞાન શીખવું તથા વૈરાગ્ય શીખીને સંસાર થકી મુકાવવું તથા પોતાના આત્માને અને ભગવાનને પામવાની મનને વિશે ત્વરા વર્તે, તથા આત્માને પામવાના સાધન કયા હોય તેને શીખે, તથા ભગવાનને પામવાના જે સાધન કયા હોય તેને શીખીને પછી તે ભગવાનને પામીને પછી ભગવાનને રાજી કરવાની મનમાં તીવ્ર શ્રદ્ધા વર્ત્યા કરે, તથા ભગવાનની એકાંતિક મહાત્મ્ય સહિત જે ભક્તિ તે કર્યાના જે સાધન તેને શીખાની તથા તે ભક્તિ કર્યાની પોતાના મનમાં તીવ્ર શ્રદ્ધા વર્ત્યા કરે. સાધનમાં પ્રવૃત્તિ રહેલી. સાધન માટે ભગવાનને રાજી કરવાના સાધન, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિના સાધન, એ બધા સાધનમાં એની પ્રવૃત્તિ, તો એને મુમુક્ષુ કહેવાય. વિષયમાં પ્રવૃત્તિ રહે તો એને વિષયી કહેવાય. પણ ધર્મની મર્યાદામાં રહીને અને ધર્મની મર્યાદાને એવું કાંઈ ન ગણે તો એને પામર કહેવાય. ભગવાનની એકાંતિક મહાત્મ્ય સહિત જે ભક્તિ તે કર્યાના જે સાધન તેને શીખાની તથા તે ભક્તિ કર્યાની પોતાના મનમાં તીવ્ર શ્રદ્ધા વર્ત્યા કરે. આવી રીતે જે વર્તે તેને જાણીએ જે આ મુમુક્ષુ છે. અને જે પુરુષ પંચ વિષયને તથા દેહ ઇન્દ્રિયાદિકને તથા 3 ગુણ, 3 અવસ્થા, 3 દેહ એ સર્વેની ક્રિયાને પોતે દબાવીને વર્તે, પણ એ એકેયને વિશે દબાય નહીં, ને એકેયના પેચમાં ન આવે, ને અતિ વિરક્ત વર્તે, ને દેહનો કુસંગ તથા સત્સંગમાં કુસંગ તથા બહારનો કુસંગ એ સર્વેને પોતે દબાવીને વર્તે, પણ તેને કોઈ દબાવી શકે નહીં, તથા કોઈની મોબતમાં લેવાય નહીં, તથા કોઈના કળામાં આવે નહીં. એવી રીતે વર્તતો હોય ત્યારે જાણીએ જે આ મુક્ત છે. અઘરા લક્ષણો કીધા. માટે મુમુક્ષુ હોય તેમણે આ 4 જાતના જે પુરુષ તેના લક્ષણ જાણવા.
વિવેચન. સ્વામી કહે છે તેમાં પામરનું લક્ષણ તો એ છે જે પંચ વિષયને મૂઢપણે ભોગવે છે, પ્રત્યક્ષપણે વર્તમાન કાળમાં પણ પંચ વિષય નુકસાન કરતા હોય ને પોતાને દેખાતું હોય તો પણ પાછો વળી શકતો નથી. એને પામર કહેવાય. પોતાને નુકસાન થાય છે તો પણ એમાં પાછો ન વળી શકે. ઘણીક વખત માણસને ખાવાની બહુ ઓલી હોય, પછી એમાંથી માંદો પડતો હોય, નાહવાનું થતું હોય, ઓલું થતું હોય તો એમાં પાછો ન મળી શકે. એક ભાઈ બહુ કહેતા હતા કે મારે દહીં તો જોઈએ, પછી શરદીનું પ્રકરણ, આમ નાક દબાવીને દહીં ખાય એટલે દહીં તો જોઈએ. એને પામર વૃત્તિ કહેવાય. એને ખબર છે કે આનાથી હેરાનગતિ છે તો એ મૂકી ન શકે, તો પામર. આપણે ઘણી વખત કહીએ છીએ કે રાવણ અને ઇન્દ્ર એટલો વિષય અને રાવણ હોતે એટલો વિષય. દુનિયાની સારી સ્ત્રી ભાળે તો તરત રાવણને પોતાના ઓલા અંતરવાસમાં લઈ આવે, અને ઇન્દ્ર પણ એવો. પણ એમાં બેમાં ડિફરન્સ શું? એક બોલો અહમવાદી અને અહંકારી. એવી રીતે વિષયી અને પામર. ઇન્દ્ર છે એ મર્યાદામાં રહીને વિષય ભોગવે. એને મર્યાદા ભંગ થાય તો એનાથી ડરે. એમાં તો ડરે નહીં, રાવણ છે ડરે નહીં. એટલે પામર હોય એને અસુર થતા વાર ન લાગે, અને વિષય હોય એ અસુર ભાવમાં ન હોય જાય જલ્દી, એટલો ફેર પડે. અને પામર હોય તો એને જો જરાક ટોકર લાગે તો એ અસુર થઈ જાય. પામરનું અંતઃકરણ એટલું બધું વિષય પરવશ બની ગયું હોય છે કે નુકસાન તપાસવા નવરું નથી. વિષયના મોહની આંધીએ તેની દ્રષ્ટિ એટલી બધી અંધ અને બંધ કરી દીધી છે કે તેને નુકસાન થાય તો પણ વિષય અર્થાત મનમાં ગમતી વસ્તુ, પદાર્થ કે કાંઈ પણ વિષયનો અર્થ એ છે, વિષય એટલે કાંઈ પંચ વિષય જેવું નહીં. પોતાના મન જ્યાં બંધાણું હોય એ વિષય ગણાય. એના માટે હારા અને મોળા એ સાપેક્ષ વિષય છે. નાના માણસને એક નાનું એવું ઘર મળી ગયું હોય તો એને આખી જિંદગીનું સ્વપ્ન પૂરું થઈ ગયું. મોટા માણસને તો એ ઘર છે અને એમાં કંઈ ગણતરી જ ન હોય, પણ એને કંઈક સારો વિષય હોય એટલે સાપેક્ષતા એમાં હોય છે. દરેકના સારા વિષય નોખા નોખા હોય. એકને સારો વિષય હોય તો એ બધાને સારો જ વિષય હોય એવું નહીં. એમાં સાપેક્ષતા ગણે. એટલે એક ધારું લક્ષણ કરવું હોય તો હું કે પોતાનું મન જ્યાં ચોંટ્યું હોય એ સારો વિષય. પછી મોટા હોય તો એનું મન ક્યાંક ચોંટ્યું હોય ને નાના હોય તો એનું મન ચોંટ્યું હોય, એ એના માટે સારો વિષય. અને એને મૂકાવે તો એ બહુ તકલીફ છે, અને એને મૂકે નહીં એનું નામ પામર. રજોગુણમાં તો પ્રત્યક્ષપણે ઇન્દ્રિયોને સારું ન લાગે તો તેનો ત્યાગ કરી દે છે. રજોગુણી હોય એને મનમાં જો સારું ન લાગે તો છોડી દે. છોડી દે. પામર હોય છોડી ન શકે. સારું ન લાગે તો એ છોડી ન શકે. નુકસાન કરે તો એ ન છોડી. સત્વગુણમાં તો ઇન્દ્રિયોને સારું લાગતું હોય તો પણ આલોક પરલોકમાં હિત થતું હોય તો તેનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે. એને સત્વગુણી કહેવાય. ગમે એવું સારું લાગતું હોય પણ એમ લાગે કે આ નુકસાનકારક છે તો ન હાલે. જ્યારે તમોગુણમાં મોહ પ્રધાન રહ્યો છે
મોહમાં તો પ્રત્યક્ષપણે દુઃખદાયક અને નુકસાન હોય તો પણ મોહની આંધીના લીધે વિષયને ગીતામાં ભગવાને કીધું ઓલા રસ્યા સ્નિગ્ધા આહાર 3 પ્રકારના કીધા ને. હા, તો અતિ ખટ્વમલ એવું કે અતિ ખાટું ને અતિ ઓલું તીખું. તીખું ને એવું બધું એવા કીધા. તો એ રજોગુણી કીધા. ઇન્દ્રિયોને ઉશ્કે તો એ રજોગુણી, અને ઇન્દ્રિયોને શાંત કરે તો એ સત્વગુણી. પણ તમોગુણી આહાર કોને કયો? વાસી, ગંધાયેલું, પર્યુષિતમ એવું બધું કીધું. એટલે એ ચાલુમાં નુકસાન રૂપ હોય ને પરિણામે નુકસાન રૂપ હોય ત્યારે તો એ પછી ખબર ન પડે ને, તો એમાંથી પાછો ન વળે કે એટલે પામર કહેવાય કે તામસી કહેવાય. નોનવેજ એ તામસી ગણાતો છે. નોનવેજ છે એ તામસીમાં જ આવતો છે. એ તો તામસી બધું હિંસા થઈ ને એટલે તામસી. તમોગુણમાં મોહ પ્રધાન રહ્યો છે. મોહમાં તો પ્રત્યક્ષપણે દુઃખદાયક અને નુકસાન હોય તો પણ મોહની આંધીના લીધે વિષયને મૂકી શકાતા નથી. તે પામર દશા છે. તેથી અહીં સ્વામી કહે કે પામર વિષયને મૂઢપણે ભોગવે છે. આવા વિષયને મેળવવામાં કે ભોગવવામાં ન્યાય અન્યાય, પુણ્ય પાપ, ધર્મ અધર્મ તેની મર્યાદામાં તે અટકી શકતા નથી. ત્યારે તે જીવની પામર દશા કહેવામાં આવે છે. બીજા ક્રમે વિષયી જીવો છે. માણસોને પૈસાનો ધોળ એવો હોય છે કે એમાં આવે કે કાંઈ કરે, આ ન્યાય છે કે અન્યાય, પુણ્ય છે કે પાપ, બરાબર કે નહીં, એવું કાંઈ નહીં. એટલે એ એક જાતનો વિષય જ થયો અને પામરતા કહેવાય. પૈસાની પાછળ પામરતા ક્લિયર દેખાય અને ઓલાની પાછળ પામરતા ક્લિયર ન દેખાય. કોઈ જોવા પાછળ, પૈસા પાછળ ગાંડો થયો હોય એટલું જોવા પાછળ ગાંડો થતો ન હોય. પૈસા પાછળ તો બધા માણસો ગાંડો થયો હોય. અને ધર્મ અધર્મ, ઓલું ન્યાય અન્યાય, મારું પારકું પોતાનું એવું કાંઈ નહીં, ગમે ને હડપ મારી દે. બીજા ક્રમે વિષયી જીવો છે. પામરનું લક્ષ્ય એવું હોય છે કે ગમે તે રસ્તેથી વિષયને પામવું. વિષય વિના રહી ન શકાય. ન્યાય અન્યાય, પુણ્ય પાપ, ધર્મ અધર્મ કોઈ પણ માર્ગથી વિષયને ભોગવ્યા વિના ન રહેવાય. જ્યારે વિષયી જીવનું પણ લક્ષ્ય તો વિષયને પામવાનું જ છે. એને એવું છે કે વિષય પામવા જ, અને ઓલા પામરને એવું છે કે વિષય તો પામવા જ. તો એમાં ડિફરન્સ શું? તો ઓલાને વિષય પામવા પણ ધર્મને રસ્તે, ન્યાયને રસ્તે, પુણ્યને રસ્તે પામવા. વિષય પામ્યા વિના એમ ન રહેવાય. એનું લક્ષ્ય જ એ છે કે વિષય પામવા, એટલે તે વિષય કહેવાય છે. પણ પામરનું લક્ષણ એ છે કે વિષય પામવા. બેના રસ્તા જુદા, એટલે એક વિષય થયો ને એક પામર થયો. સત્વગુણી હોય એ વિષય તો હોય. કોઈ પણ ઇન્દ્ર છે એ 100 યજ્ઞ કરે ત્યારે ઇન્દ્ર થાય, તો એ તો સત્વગુણીનું લક્ષણ કહેવાય. યજ્ઞ યાગાદિક બધું ઓલું કર્યું, ધર્મ નિયમમાં રહીને, વેદની મર્યાદામાં રહીને એ કરે ત્યારે ત્યાં જાય અને ધર્મિષ્ઠ કહેવાય. નહીં તો એ વિષય ન મટે. ધર્મવાળો વિષય ન મટે. ધર્મવાળો હોતે ધર્મને પ્રોટેક્શન કરવા માટે ક્યારેક ઉપયોગ થતો હોય, ધર્મને વિષય મેળવવા માટે હોતે ઉપયોગ થતો હોય. મર્યાદામાં રહીને આપણે ભોગવ્યું તો કાંઈ વાંધો નહીં. આપણને ગ્રહસ્થ હોય અને એને સગવડતા હોય અને એ બેફામ વિષય ભોગવે તો એ પાપ નથી કરતા, પણ વિષય તો કહેવાય. એને ભગવાને ભાગમાં દીધું હોય ને આપ્યું હોય ને એ ભોગવતા હોય તો એ કંઈ પાપ તો ન કર્યું કહેવાય. એને આશ્રમ પ્રમાણે મુમુક્ષુતાને ડેમેજ કરતો હશે. મુમુક્ષુની તો વાત જ જતી નહીં. આજે તો
પામરને વિષય, હવે પછી મુમુક્ષુ આવશે. એને વિષય ભોગવે તો એમ કે મુમુક્ષુતામાં હા, ડિસ્ટર્બ વાંધો એટલે આગળ મુમુક્ષુનું લક્ષણ આવશે. જ્યારે વિષય જીવનું પણ લક્ષ્ય તો વિષયને પામવાનું જ છે, પણ તે ધર્મની ન્યાયની મર્યાદામાં રહીને વિષય ભોગવે છે. જો પાપ એની અન્યાય ઈચ્છા રહે છે એ આવી રીતે રહે છે, વિષય મૂક્યો નહીં, પણ આના ગુનામાં ન આવે, શાસ્ત્રના ઓલાના એના ભાગમાં ન આવે, એવી રીતે વિષય. અને એવી રીતે વિષય મળવાની વ્યવસ્થા હોય છે, નથી હોતી એવું નથી. જો પાપ અન્યાય કે અધર્મ આવતો હોય તો તેનો ત્યાગ કરી દે છે. તો એ વિષયનો ત્યાગ કરી દે. વિષય મેળવવામાં ઇન્દ્ર કહેવાય તો આખી સ્વર્ગની અપસરાઓ એના માટે છે, પણ એ ધર્મમાં રહીને ત્યાં પૂજ્યો છે. એટલે છતાંય એની જે ગૌતમ ઋષિના ઘરમાં પ્રવેશ કર્યો એ એની પામરતા કહેવાય. વિષય જીવનું લક્ષ્ય પણ વિષયને પામવાનું જ છે, પણ તે ધર્મની ન્યાયની મર્યાદામાં રહીને વિષય ભોગવે છે. જો પાપ અન્યાય કે અધર્મ આવતો હોય તો તેનો ત્યાગ કરી દે છે. તેનું લક્ષ્ય વિષયને જતા કરવાનું તો નથી. ઓલાનું પામરનું જતા કરવા એવું નહીં, વિષયનું જતા કરવાનું એવું નહીં. શક્ય હોય તેટલા બધા જ ભોગવી લેવાની ઈચ્છા તો ખરી. જેમ પામરનું લક્ષ્ય એ છે કે કોઈ પણ વિષય ભોગવ્યા વિના જાવા ન દેવો. રહી ન જાવો જોઈએ આ દુનિયામાં કોઈ કે બોટ્યા વિના. આખી દુનિયામાં બોટ્યા વિના ક્યાંય રહી ન જવો જોઈએ. આ જિંદગી મળી છે તો પૂરું કરી દેવું. જેમ પામરનું લક્ષ્ય એ છે કે કોઈ પણ વિષય ભોગવ્યા વિના જાવા ન દેવો, તેમ વિષય જીવના મનમાં રહે છે કે કોઈ પણ વિષય ભોગનો યોગ્ય અવસર ચાન્સ જવા ન દેવો. આનો એટલું કે ઓલો વિષય જ જવા ન દેવો, અને આનો એટલું કે ચાન્સ જવા ન દેવો. વિષય ભોગવવાનો ચાન્સ મળ્યો હોય તો બસ જવા ન દેવો. પામરનું લક્ષ્ય એ છે કે કોઈ પણ વિષય ભોગવ્યા વિના જાવા ન દેવો, તેમ વિષય જીવના મનમાં રહે છે કે કોઈ પણ વિષય ભોગનો યોગ્ય અવસર જવા ન દેવો. એટલે ફેર છે. એટલે વાંધો ન આવતો હોય, કલંક ન આવતું હોય, આબરૂ ન જાતી હોય, એને અવસર આવ્યો હોય તો જવા ન દેવો. કોઈ બાધ નથી તો જાવા ન દેવો. જો ધર્મ ન્યાયની મર્યાદામાં આવી જતો હોય તો જાવા ન દેવો. એટલું તેને સારું અનુસંધાન રહે છે કે રખીને વિષય ભોગવવા જતા અધર્મ અન્યાય કે પાપના માર્ગમાં આવી ન જવાય. તેનો ખ્યાલ રાખે છે, ત્યાં અટકે છે. પામર ક્યાંય અટકતો નથી. શાસ્ત્ર વિહિત કોઈ પણ વિષયનો અવસર જવા ન દેવો એવો તેમનો ઠેરાવ છે. વિષય જીવનો વિષય. ત્રીજો પ્રકાર મુમુક્ષુ જીવ છે. હવે એ સમજવા જેવું છે. મુમુક્ષુ કોને કહેવાય? ત્રણેયને જીવવાનો આધાર વિષયો છે. પામર હોય તો વિષયના આધાર જીવે, વિષય હોય તો વિષયના આધાર જીવે, મુમુક્ષુ હોય તો વિષયના આધાર છે. તો આની દ્રષ્ટિ શું? ત્રીજો પ્રકાર મુમુક્ષુ જીવ છે. તેનું મુખ્ય લક્ષ્ય એવું રહે છે કે આવી પડેલા વિષયમાંથી કેમ છટકી જાવ, છૂટી જાવ. એના મુમુક્ષ આવી તો એને માથે તો આવી પડ્યા છે, વિષય તો પરાણે આવી ગયા છે ને, એમાંથી કેમ છટકી જવું? એ જેટલો છટકી વધારે એકતો હોય એટલો મુમુક્ષ. મર્યાદામાં રહીને ભોગવી શકતો હોય એટલો વિષય. અને ગમે તેમ કરીને ભોગવવા પણ એને ટાર્ગેટ તો વિષયો જ છે બધા એના. આનો ટાર્ગેટ જુદી રીતનો છે, પણ વિષયને ધ્યાનમાં તો રાખો કે આવી પડેલા વિષયોમાંથી ને કેમ કરતા કેમ હવે છટકી જવાય અને એમાંથી બચી જવાય કેમ, એનો જ ઉપાય શોધે. અને વિષય છે કે નડે નહીં એવો ઉપાય શોધે. વિષય કેમ મળે નહીં શોધે. અને પામર છે એ તો જોવે ક્યાં છે વિષય, એટલે સીધું જ
એટલું આ ત્રણમાં ડિફરન્સ. તો મુમુક્ષુતા શીખવા જેવી છે આપણે માટે. મુમુક્ષુતા શીખવા જેવી કે વિષય તો આવી જ પડ્યા છે. ગુણાતીતાન સ્વામી કીધું ને કે ગાડે ગાડા આવશે. એમાંથી ઓલું સ્વામીની વાત અમને કહે, એક તો એને આસને દેવા જાવ તો લે, અને એક તો ન મળ્યું હોય તો ટંટો બાંધે, ટંટો કરે, ટંટો કરે. ટંટો કરે. અને એક તો આસને દેવા જાવ તો એનો ત્યાગ કરે. એ ત્રણ નોખા છે. એટલે ગુણાતીતાન સ્વામી કીધું, જાડી ભાષામાં કીધું, આસને દેવા જાવ તોય એનો ત્યાગ કરે. એટલે આવી પડેલા વિષયોમાંથી કેમ છટકવું, તો એ બહુ, એ તો એને રિયલ અંતરમાં જો વિષયનો ઓલો હારે વિષયની હારે થોડોક વિરોધ હોય, વેર તો ન કહેવાય પણ એને વિરોધ હોય તો એ મુમુક્ષુતા રહે. વેર તો આ મુમુક્ષુ ઓલો મુક્તને હોય એમ, એને વેર હોય. ત્રીજો પ્રકાર મુમુક્ષુ જીવ છે. વિષયને આધારે આ કેટેગરી, 4 કેટેગરી કરી છે વિષયના આધારે. ત્રીજો પ્રકાર મુમુક્ષુ જીવ છે. તેનું મુખ્ય લક્ષ્ય એવું રહે છે કે આવી પડેલા વિષયમાંથી કેમ છટકી જવું, છૂટી શાસ્ત્રીજી જવું. મહારાજ ઘણી વખત વાત કરતા કે ભણતા તો ત્યારે બધી ઓલું પંચનું રસોડું હોય, એટલે કે સ્વામી વર્ણન કરતા કે દાળ હોય ને આખી એમ કે તળિયું દેખાતું હોય, આખો ડખોળો તો એ કાંઈ ઓલું થાય નહીં, એક દાણો ન દેખાય એવી દાળ હોય ને બાજરાના રોટલા હોય ને બધું પંચમાં એવું હોય. પછી એટલે પેલા સાધુઓ બધા હોય સગવડતાવાળા, તો એ પોતાના હાથને રોટલી કરી આવે. પછી સ્વામીને જમવા જાય ત્યારે ઓલા બધા લેતા હોતા કે લે ધર્મજીવનદા. એટલે સ્વામી કે મને ટાઢી ગાંઠ થઈ છે એટલે મને ના પાડી છે. કેમ છટકી જવું, સ્વામી તો ઘણી એવી વાતો કરતા. ટ્રેનની વાત કરે છે, ટ્રેનમાં ગેરની વાત કરે છે ને, આ ટ્રેનમાં ગયા એની વાત કરે છે. બીજી એક વાત કરતા કે કોઠારીએ મને એક સારું વચનામૃત આપ્યું, સારું વચનામૃત આપ્યું હતું. નિર્ણય સાગર પ્રેસનું. નિર્ણય સાગર પ્રેસનું પહેલાં એનું બાઇન્ડિંગ ને હજી ઘણા પુસ્તકો હોય બહુ સરસ હોય. એટલે એને આપ્યું કે હાલ સ્વામી કથા કરે ને બધાને સારા લાગે બધા, એટલે કે હાલે આમ. એટલે સ્વામી ના પાડી એને. પાછા ઓલા કોઠારી મોટા હોય, વડતાલના કોઠારી મોટા હોય, તો એને કે ના પાડી કે ના મારે નથી જોતું, ના ના રાખવા તો કામ આવશે કે એવું કરીને મૂકી દીધા. એટલે પછી ના ન પાડી. પછી એ મારી પાસે તો એક વચનામૃત હતું, અને આ વચનામૃત પાછું સારું દેખાય એટલે સારું. એટલે પછી ક્યાંક પ્રસંગ હોય ને એને દરરોજ આસને દર્શન કરવા જતા છે ને એમાં બીજા માણસોની હારે વાતો કરતા છે ભગત ત્યાં સ્વામી સાનમાનું મૂકી પાછું મૂકી એટલે પછી વળી પાછું કે કેમ રાખ્યું નહીં, એટલે આમ હેતથી ઓલું કહેતા હોય ને કે કેમ રાખ્યું નહીં, એટલે કે ના પણ મારી પાસે આ બધું. એટલે કેમ છટકી જવું આબાદ રીતે, એમાંથી એ મુમુક્ષુતા કહેવાય. ત્રીજો પ્રકાર મુમુક્ષુ જીવ છે. તેનું મુખ્ય લક્ષ્ય એવું રહે છે કે આવી પડેલા વિષયમાંથી કેમ છટકી જવું, છૂટી જવું. કોઈ પણ રીતે અને કોઈ પણ પ્રયત્ન કરીને તેને એવોઇડ કરવો. ઓકવર્ડ ન લાગે. વિષય છે એ એવું વિચાર કરે છે કેમ વિષય ભોગવી લેવો પણ ઓકવર્ડ ન લાગે, અને મુમુક્ષુ છે એ કેમ છટકી જવું પણ ઓકવર્ડ ન લાગે. પાછું લોકમાં ફીટ બેહવું પડે ને, નકમ ફજે તો થાય કે આવો ભાડ્યો, પણ કોઈ વાતે ઓકવર્ડ ન લાગે એમ કેમ છટકી જવું, એની પાસે યુક્તિઓ ગોતી કાઢે. સ્વામી તો ઘણી એવી વાતો કરે છે. હવે એના જીવનમાં પહેલેથી અતિ મુમુક્ષુતા હતી. બોલો મુકુલ સ્વામી હે ઘસ્યો ઘસ્યો ખાઈ લે.
મુમુક્ષુને એવી પ્રબળ વૃત્તિ રહેતી હોય છે અને એ જ તેની મુમુક્ષુતા છે. તે ક્યારેય અધર્મ, અન્યાય કે પાપના માર્ગે તો વિષય તરફ જાય જ નહીં. એ તો જાય જ નહીં. ધર્મને માર્ગે પણ વિષય તરફ નથી. અને ધર્મને માર્ગે વિષય આવી પડ્યા હોય તો એ મનમાં બેઠો બેઠો ઘાટ એ કરે કે આમાંથી હવે કેમ છટકવું, ઓકવર્ડ ન લાગે ને આબાદ રીતે કેમ છટકી જવાય, એવા એના પ્લાન કાઢતો હોય. ઓલો વિષય છે એ વિષય નિયમ ધર્મમાં વાંધો ન આવે, શાસ્ત્રમાં વાંધો ન આવે, એવી રીતે કેમ વિષય મળે એના પ્લાન કાઢતો હોય. અને ઓલા તો ગમે તે રીતે કેમ કરીને હાથમાં આવે વિષય એવા પ્લાન કાઢતો હોય. તો એ ત્રણેયની મનોવૃત્તિ છે એ જુદી જુદી છે. મુમુક્ષુની એવી પ્રબળ વૃત્તિ રહેતી હોય છે અને એ માણસને પૈસામાં બહુ દેખાય કે ગમે એમ કરીને પૈસો ગમે નથી હાથ વગો કરવો, થોડીક મર્યાદામાં રહીને હાથ વગો કરવો અને એનાથી સંતોષ પડીને પાછું વળવું થોડું, એ તરત જ દેખાય. ઘણા દેખાય. ગ્રહસ્થ હોય એને પૈસાનું હોય દેખાય. મુમુક્ષુની એવી પ્રબળ વૃત્તિ રહેતી હોય છે અને એ જ તેની મુમુક્ષુતા છે. આપણે આ ઓલા બધા શિબિરમાં આવે છે ને અમુક જુવાનીઓ, એને ધંધામાં ચોંટાડી રાખવા પડે કે ભાઈ આપણે કે હવે મારે નથી કરવું કે એટલે આમ વૈરાગ વૃત્તિ. આપણે એકલા નથી કે બધાને કાંઈ જાહેર ન કરે કે મને કે આપણે મારે છે મેં કીધું પણ હું તો કહું એને કે જુવાની ઉંમર હોય ત્યાં સુધી કરવું જોઈએ. જુવાની ઉંમર હોય ત્યાં સુધી મૂકી દે. જેને લાંબી જિંદગી જીવવાની હોય, અત્યારે સમય કેટલાય બદલાઈ જતા હોય, પોતાની પાસે 1 કરોડ રૂપિયા હોય તો પછી 10 વર્ષ પછી 1 કરોડિયાનું કાંઈ 1 કરોડનું કાંઈ ન આવે એવું હોય. એટલે કે થોડીક ઓલું ચાલુ રાખવું જોઈએ. એમાંથી નિવૃત્તિ લ્યો, અડધી નિવૃત્તિ લ્યો, વધારે નિવૃત્તિ લ્યો, પણ ધંધો ચાલુ રાખવો જોઈએ. એમાં ચોંટાડી રાખવા પડે. એ વૈરાગ વૃત્તિ એનામાં દેખાય ખરી. વૈરાગ વૃત્તિ કયો કે મુમુક્ષુ વૃત્તિ કયો કે એ બધી એક કહેવાય. એ જ તેની મુમુક્ષુતા છે. તે ક્યારેય અધર્મ, અન્યાય કે પાપના માર્ગે તો વિષય તરફ જાય જ નહીં. મુમુક્ષુ હોય એ જ નિષ્કામ કર્મયોગ કરી શકે. પામરને વિષય છે એ નિષ્કામ કર્મયોગ ન કરી શકે, કારણ કે વૈરાગનું ખામી રહે ને. પણ મુમુક્ષુ હોય એ નિષ્કામ કર્મયોગ કરી શકે. એને અમુકનું વધારે બહુ ફીટ બેસે કે પંચ વિષય છે એનો ત્યાગ કરી દેવાનો ને આ કોઈ પણ સેવા કરવી. તે ક્યારેય અધર્મ, પ્રવૃત્તિને ઓથે વિષય મેળવવો હોય તો મેળવી હોતે શકે, અને પ્રવૃત્તિને ઓથે વિષયનો ત્યાગ કરવો હોય તો ત્યાગ હોતે થઈ શકે. બે એમાં બેના રસ્તા છે. એટલે એને આ નિષ્કામ કર્મયોગ છે, નિષ્કામ સેવા યોગ, એ એને વધારે અનુકૂળતા. તે ક્યારેય અધર્મ, અન્યાય કે પાપના માર્ગે તો વિષય તરફ જાય જ નહીં. પણ ધર્મ, ન્યાય કે પુણ્યકારી એવા વિષયો પૂર્વકર્મને આધીન મળ્યા હોય તો પણ તેનાથી છુટકારો કેવી રીતે કરવો એવું તેમનું લક્ષ્ય રહે છે. સાધુને નિષ્કામ કર્મયોગને એવું રહે કે એને એમાં કેમ લિપ્ત ન થઈ જવું જોઈએ. પ્રારબ્ધ યોગે આવી પડેલા વિષયોને પણ સ્પર્શ કર્યા વિના તે ઇન્દ્રિયો દ્વારા પાર કેમ ઉતરી જવું, છેલ્લા શ્વાસ સુધી પાર ઉતરી જવું, સ્પર્શ ન થઈ જાય એનું જીવમાં, એનું એ મુમુક્ષુનું કામ કહેવાય. પ્રારબ્ધ યોગે આવી પડેલા વિષયોને પણ સ્પર્શ કર્યા વિના તે ઇન્દ્રિયો દ્વારા પાર કેમ ઉતરી જવું. સ્પર્શ એટલે એટેચમેન્ટ. સ્પર્શ એટલે આમ કે આમ સ્પર્શ એવું નહીં, પણ એટેચમેન્ટ થયા વિના એમને પાર ઉતરી જવું. એવું એક જ તેનું તાન હોય છે. તેથી તેનો સમય યાપન વૈરાગ્ય શીખીને સંસારથી કેમ મુકાવવું. સમય યાપન એટલે સ્વામીની વાતોમાં એવું લખ્યું કે આવું શીખે, આવું શીખે એવું. આવું શીખે. હે મુમુક્ષુ હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને શીખે, આવી રીતે શીખે.
એટલે એ સમય ક્યાં પસાર કરે? તો આવું શીખવામાં સમય પસાર કરે. ભગવાનને પામવાના સાધન હોય એને શીખીને. હા. માણસના મનને અને માણસના પુરુષાર્થને એક પૈસો જ રોકી રાખે છે. બધું એમાં એંગેજ કરી દે. હવે એમાંથી એને આસક્તિ ગઈ એટલે હવે આને શીખવું અને ક્યાં આ પોતાનો પુરુષાર્થ નાખવો ક્યાં? એટલે એ આ બધું શીખ્યો કે એમાંથી મુક્ત થવાય. ધર્મ જ્ઞાન વૈરાગ એ શીખે, આખી જિંદગી શીખી રાખે. તેથી તેનો સમયયાપન વૈરાગ્ય શીખીને સંસારથી કેમ મુકાવવું, જ્ઞાન શીખીને સંસારનો મોહ કેમ તોડવો, ધર્મ પાળીને ભગવાનને કેમ રાજી કરવા, તથા ગુણો શીખીને ભગવાન તથા ભગવાનના ભક્તની સેવા કેમ કરવી, તેમાં સમય પસાર કરે છે. પોતાના તો એ મુમુક્ષુ કહેવાય. હજી તો મુમુક્ષુ છે, મુક્ત નથી થયો. પોતાના આત્મામાં ભગવાનને પામવાની ત્વરા વર્તે છે. કોઈ રે ઉગારે મને કાળથી તો સોંપું તેને આ શીશજી, એવું અંતરમાં વર્તે ત્યારે તે મુમુક્ષુ કહેવાય છે. સ્વામી મુક્તના લક્ષણ બતાવતા કહે છે કે જે પુરુષ પંચ વિષય તથા દેહ ઇન્દ્રિયાદિક તથા 3 ગુણ 3 અવસ્થા અને 3 દેહ એ સર્વેની ક્રિયામાં પોતે અતિ અસંગીપણે વર્તે, અતિ અસંગીપણું પોતાના સર્જનમાં પણ, એ મુક્તનું લક્ષણ છે. અતિ અસંગીપણે વર્તવું એ મુક્તનું લક્ષણ. કોઈ વાતે છટકવું એ મુમુક્ષુનું લક્ષણ. અને કોઈ વાતે મેળવી લેવું એ વિષયનું. અને જવા જ ન દેવો ધર્મ અધર્મ તો પામર કહેવાય. વિષયને આધારે વિષય મેળવવો હોય તો અતિ અસંગ ભાવ આવવો જોઈએ એમાં, તો થાય. ખાસ કરીને પોતાનું સર્જન, પોતાના સર્જનમાં અસંગી ભાવ આવવો એ બહુ કઠણ. એવું ભગવાને ગીતામાં ભગવાને પોતે કીધું કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ અવ્યય નવામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમામ યોભિજાનાતિ કર્મભીર સ ન બધ્યતે. ભગવાને પોતાનો દાખલો દીધો. ભગવાનને પોતાના સર્જનમાં મોહ નહીં, બાકીના બધા પોતાના સર્જનમાં મોહ હોય. કાળજી અને મોહ જુદા જુદા છે. પોતાનું સર્જન કોઈ બગાડી ન નાખે અને મિનિંગલેસ આ ઓલું ન કરી નાખે એટલે એના માટે કાળજી રાખે, પણ એને મોહ ન હોય. ભગવાનને રાજી કરવાનું સાધન હોય અને કોઈ બગાડી નાખે, કારણ કે બગાડવા જ બીજા બધા એવા નથી કે આ આપણા જેવો થઈ જાય તો સારું, એટલે બગાડવા માટે પ્રયત્ન કરે તો એ ન થવા દે. પણ એનો અર્થ મોહનો ત્યાગ કરવો, અસંગપણે રહેવું એ બહુ કઠણ છે. કાળજી લે એટલે મોહ તો આમ સ્વાભાવિક થઈ જાય. કાળજી રહે એટલે મોહ થઈ જ જાય એવું જરૂર ન હોય. મોહ છે એ તો માલિપાની આસક્તિની છે અને કાળજી છે એ તો ઉપરની વસ્તુ છે. સ્વામી નાની નાની વાત કરતા કે આ આપણી પેન્સિલ છે એ ગોપીનાથ પુરાણી સ્વામીને દીધી છે, એને હાથવી છે તો એને મોહ કેવો કે કાળજી કેવી? હે શું કેવું? કાળજી. એમાં મોહ શું થયો હોય કે આ આવડી પેન્સિલ હોય એના કરતાં તો ત્યાર પછી તો બહુ સારી પેન્સિલો નીકળી હોય, એના કરતાં રૂપકડી બધી, પણ એને કાળજી કહેવાય. નાનદા સ્વામીએ હાકર આપી તો એ સ્વામીએ ઠેઠ છેલ્લા શ્વાસ સુધી સાચવી રાખી તો એને કાળજી કહેવાય. તો હાકરમાં મોહ થયો કહેવાય? મોહ ન થયો કહેવાય, એને કાળજી કહેવાય. એટલે કાળજી વસ્તુ જુદી છે અને મોહ વસ્તુ જુદી છે. અને પુરાણી સ્વામીની ઘણી વખત વાત કરતા કે જૂનાગઢના જૂના સાધુઓ હતા ને, તો એક સાધુ ધામમાં ગયા તો એને ઘરેથી એક મોટો કબાટ ભરાય એટલે ખાલી બાકસના ખોખા નીકળ્યા. એ ભેળા કરતા ખાલી બાકસ એક ઠેકાણેથી ઓલા
કપડાં હોય કાઢી નાખ્યા હોય એમાંથી હારા હારા લીરા કાઢીને ગોટા કર્યા હોય તો એક ટેમ્પો ભરાય એટલે કપડાને લોચા નીકળે તો એને કહેવાય મોહ. એ કાળજી ન કહેવાય. બાકસના ખોખા હોય તો બીજું શું કામ કે ઓલું થાય, પણ એને કહેવાય મોહ. એને કાળજી ન કહેવાય. અને એક પેન્સિલનો કટકો એટલો રાખી મૂક્યો હોય. ઠીક પુરાણી સ્વામી ધામમાં ગયા તો પુરાણી સ્વામી વખતનો એ કટકો રાખી મૂક્યો હોય તો છેલ્લી અવસ્થા સુધી એમને રાખ્યો હોય તો એને કાળજી કહેવાય. મોહ ન કહેવાય. નાનો એવો કાગળનો ટુકડો હોય તો એ ફાડી અને ગાડલા નીચે રાખી મૂકે ને પાછું એનો ઉપયોગ કરે તો એ કાળજી કહેવાય. એને મોહ ન કહેવાય. કાગળિયાના કાગળિયાના ટુકડામાં મોહ થયો એવું ન કહેવાય. મિનિંગફુલ ઉપયોગ થાય તો એને કાળજી કહેવાય. સ્વામી મુક્તના લક્ષણ બતાવતા કહે છે કે જે પુરુષ પંચવિષય તથા દેહ ઇન્દ્રિયાદિક તથા 3 ગુણ 3 અવસ્થા અને 3 દેહ એ સર્વેની ક્રિયામાં પોતે અતિ અસંગીપણે વર્તે. અતિ અસંગીપણું પોતાના સર્જનમાં પણ એ મુક્તનું લક્ષણ છે. મુક્તનું મુક્તપણું છે. એ બધાને દાબીને વર્તે પણ એથી દબાય નહીં તથા એમની ખાસિયત લેવાય નહીં લેપાય નહીં. લેપાય. નમામ કર્માણી લિંપંતીની જેમ વર્તાય. કોઈના પેચમાં ન આવે. કોઈનાથી પકડાય નહીં. અતિ વિરક્તપણે વર્તે. 3 પ્રકારનો કુસંગ ઓળખી જાય અને તેની લપેટમાં ક્યારેય ન આવે. ધર્મની બાબતમાં કોઈની મોબતમાં ન લેવાય. ગુણાતીતાનંદ સ્વામી ચાંદીની થાળીમાં જમો એનો પ્રસંગ છે ને. અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કે મહારાજે આમંત્રણ દીધું અને મારા ઘરે બધા સંતોને જમવાનું પડે કે આજે કે પત્તરમાં નહીં ચાંદીની થાળીમાં જમો. ત્યારે અને પોતાના પ્રાઇવેટ મંદિર તરફથી નહીં પોતાના ઘેરે કે ચાંદીની થાળી. એટલે એને કેવું શું એમ એટલે સ્વામીએ સંતોને કીધું સારું કે વાંધો નહીં મારે લાવો થાળી. એટલે પોતાનું પત્તર મગાવી લીધું અને થાળીમાં બધું પીરસ્યું બધું મહારાજે ભેળું કરીને પત્તરમાં નાખીને પત્તર થાળીમાં મૂકી દીધું ને જમી લીધું. એટલે મહારાજનું વતેર્યું પછી કીધું કે તમારું વતેર્યું ને તમારા બાપાનું વતેર્યું દેવાના. તમારું રાખ્યું ને તમારા બાપાનું રાખ્યું. એટલે કોઈની મોહબતમાં ન લેવાય. સ્વામીનો એવો સ્વભાવ હતો કોઈને ધર્મની બાબતમાં કોઈની મોહબતમાં ન લેવાય. અને તેનું વર્તન સ્થિતિ સાથે રહેનારાના કોઈના કળામાં ન આવે. કળામાં ન આવે. એટલે શું છે? એને ભગવાનમાં જે હેત હોય એને ભગવાન કે એટેચમેન્ટ હોય એ બહુ પ્રદર્શન ન કરે. પ્રદર્શન ન કરે એટલે કળામાં ન આવે. અને તેનું વર્તન સ્થિતિ આપણે નથી કહેતા કે ગોપાળન સ્વામીને મહારાજમાં હેત હોય પણ એમ ઓલું દેખાય નહીં. લોકમાં ન દેખાય. હે લોકમાં ન દેખાય. લોકમાં દેખાય. મહારાજ વતનવતનો શબ્દ એની ભક્તિ ચોજાળી ન દેખાય. ઓલાની ભક્તિ ચોજાળી દેખાય. અને તેનું વર્તન સ્થિતિ સાથે રહેનારાના કોઈના કળામાં ન આવે ત્યારે જાણીએ આ મુક્ત છે. એ મુક્તની સ્થિતિ છે. સર સ્વામી વર્ણન બહુ સારું કર્યું છે. મને એ વાત બહુ ગમી ગઈ હતી એટલે બધું લખી નાખ્યું. સહજાનંદ મહારાજની જય. શ્રીપતિમ શ્રીવરમ સર્વેશ્વરમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કારણમ શ્રી સ્વામિનારાયણ વણિયા છે અંદર રસોઈ. સ્વામી મહારાજ